કાનમાં રામ છે, કાનામાં કૃષ્ણ છે. કાનો એટલે કનૈયો અને મકારમાં મારો મહાદેવ છે. તમે એક વખત રામ લો તો રામ, કૃષ્ણ અને મહાદેવ ત્રણેયનું સ્મરણ આપણા ભીતર શરૂ થાય. એટલે વડોદરામાં કૃષ્ણ નામ જપાય એ પણ રામ નામ જ છે. કોઈ જગ્યાએ રામ નામ જપાય તો એ પણ કૃષ્ણ અને મહેશના નામનો જ પુકાર છે. તો એક તો આ છે કે રામમાં ત્રણેય પરમ તત્વો છુપાયેલા છે, સમાયેલા છે.